પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામનું આ ખેડૂતનું ખેતર છે। આદિત્ય બિરલા સોલાર પાવર કંપનીએ 300 મેગાવોટ બનાવ્યું છે। 2023માં પ્રોજેક્ટનું કામ ચાલુ થયું હતું અને આજે 2026 એમ 4 વર્ષ વીત્યા છે। ખેડૂતનો સર્વે નંબર 69 છે અને ખાતા નંબર 42 છે। આ ખેડૂતનું ખેતર જે છે ખેતી લાયક ઉતારો છે મારી જોડે અને ખેતી લાયક બતાવે છે। આ આદિત્ય બિરલા સોલાર પાવર કંપનીએ જે 300 મેગાવોટ બનાવ્યું છે એ બિન ખેતી કર્યા વગર બનાવી દીધું છે। બિન ખેતી કર્યા વગર કોઈ પણ સ્ટ્રક્ચર ના બાંધી શકે, પરંતુ આ ખેડૂતના ખેતરમાં જે 300 મેગાવોટ આ તમે મોટા મોટા ફાઉન્ડેશન ભરેલા છે એ બિનકાયદેસર છે। પ્રશાસનને કહેવા માંગુ છું કે આની તપાસ તાત્કાલિક ધોરણે થાય। 2023 થી આનું સ્ટ્રક્ચર બાંધી દીધેલું છે। કોન્ટ્રાક્ટરો નાસી ભાગ્યા છે। ખેડૂતની જમીન હજુ એને નથી બતાવતી। એને કર્યા વગર કોઈ પણ જગ્યાએ ફાઉન્ડેશન કે સ્ટ્રક્ચર નથી બાંધી શકતા। ત્યારે આ તમામ ખેડૂતોના ખેતરો છે જે 29 વર્ષ અને 11 મહિના માટે ભાડે લે છે, પરંતુ અનેક ખેડૂતો એવા છે કે જેને એગ્રીમેન્ટ નથી થયા, એને નથી કરાવી, તેમ છતાં સોલાર પેનલો ખેતરમાં લગાવી દીધી છે। એટલે તાત્કાલિક ધોરણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરકારને કહેવા માંગીએ છીએ કે આની તપાસ થવી જોઈએ। આ જે સ્ટ્રક્ચર એને કરાવ્યા વગર બાંધવામાં આવ્યું છે એ બિનકાયદેસર છે। અમે ખેડૂત તરીકે માગણી કરીએ છીએ અને તમામ ડોક્યુમેન્ટ અમારી જોડે છે। જય કિસાન, જય ભારત।